લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છત્રાલ જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. કલોલમાં ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે આશરે 1.67 કરોડનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં એકમમાંથી દર મહિને અંદાજે 30,000 કિલો બનાવટી ઘીનું વેચાણ થતું હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જ આઈજીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે છત્રાલ ગામ નજીક યોગેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા D49 અને D36 નંબરના ગોડાઉનમાં સંચાલિત હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બનાવટી ઘી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ગોડાઉનમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘી, વનસ્પતિ ફેટ અને અન્ય પ્રવાહી રસાયણો મળી આવ્યા હતા. આ મામલાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા તાત્કાલિક સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને સાયન્ટિફિક ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીઓએ જરૂરી નમૂનાઓ એકત્રિત કરી વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી 1,67,37,690નો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કર્યો છે. આ મામલે ગોડાઉનના સંચાલક જનકકુમાર નાથાલાલ લીલાચંદ સામે જરૂરી નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગના રિપોર્ટ બાદ વધુ ગુનાઓ ઉમેરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક.